હેલો બાળક મિત્રો, આજે આપણે ખૂબ જ રસપ્રદ અને શીખામણથી ભરેલી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ. આ વાર્તાનું નામ છે બે બિલાડી અને એક વાંદરો. તમે બધાએ બિલાડી જોઈ હશે ને, ક્યારેક તમારા ઘર પાસે કે ટીવીમાં. અને વાંદરો તો જંગલનો શરારતી રાજા છે. આજે એમની વચ્ચે શું બન્યું, ચાલો આપણે શરૂઆત કરીએ. એક સુંદર જંગલના કિનારે એક નાનકડું ગામ હતું. શાંત અને ઘરમાં ખુશી ભરેલી એક ખૂણામાં રહેતી બે બિલાડીઓ, જેનું નામ હતું જમુના અને સરસ્વતી. બંને બહુ જ જલસાબાજ છે અને એકબીજાની પક્કી મિત્ર હતી. રોજ સાથે રમે, સાથે ભોજન લે અને સાથે સૂઈ જાય. પણ એક દિવસ જમુના એ થોડીક ઉદાસ લાગતી હતી. સરસ્વતીએ પૂછ્યું, શું થયું જમુના, આજે રમીશ નથી? જમુના બોલી, મારું મન ઉદાસ છે. હું ગઈકાલ ખાવાની શોધમાં ગઈ હતી, પણ કશું મળ્યું નહીં. સરસ્વતી બોલી, ચાલ આજે હું તને સાથે લઈ જઈશ અને આપણે મળીને ભોજન શોધીશું. અને બંને નીકળી ગયા જંગલની તરફ. આજનું નસીબ એમનું તેજાબર હતું. જંગલની વાડીઓમાં એક કુદરતી રસ્તે ચાલતી જમુના એક ખંડે જેવું ઘર મળ્યું. ત્યાં ખૂણામાં એક કચરો ભરેલો થાળીઓ હતો અને ખસેડતા જ એમને એક મોટો રોટલો મળ્યો. જમુનાએ તરત કહ્યું, હે સરસ્વતી, જોઈશે, મેં રોટલો શોધ્યો છે. સરસ્વતી કહે, હે, પણ હું હવે તને તારી સાથે હતી, એટલે આ આપણું છે, હું પણ અડધો લઈશ. જમુના બોલી, ના ના, મેં શોધ્યો એટલે મારો છે. બંને વચ્ચે ધીમે ધીમે ઝઘડો વધતા લાગ્યો. અવાજ ઊંચો થયો, બાળમિત્રો, કેટલા વાર આપણે પણ ભાઈ બહેન સાથે આવું ઝઘડવાનું કરીએ છીએ ને. એ જ સમયે તલાટીના ઝાડ ઉપરથી એ બધું જોતો હતો એક શરારતી વાંદરો, જેનું નામ હતું મંગુ. એણે બંને બિલાડીઓને લડતા જોઈ પોતાનો ફાયદો શોધ્યો. એ નીચે ઉતર્યો અને કહ્યું, હું તમારા માટે ન્યાય કરી શકું, તમે મારો વિશ્વાસ કરો. મને રોટલો આપો અને હું બરાબર 2 સરખા ભાગ કરી દઈશ. બિલાડીએ કહ્યું, સારું, ચાલ હવે તું ન્યાય કર. મંગુએ રોટલો હાથમાં લીધો, કાપ્યો, પણ શી તકલીફ થઈ, એક ભાગ મોટો અને બીજો ભાગ નાનો. મંગુ બોલ્યો, હું તો ન્યાય વાંદરો છું, ચાલો મોટો ભાગ થોડો ખાઈ લઈશ. એને ખાધો, હવે બીજો મોટો થઈ ગયો. એ પણ ખાધો, હવે પહેલો મોટો થઈ ગયો. આ રીતે મંગુ એક પછી એક ન્યાય કરતા કરતા આખો રોટલો ખાઈ ગયો. બિલાડીઓ જોઈ રહી, અચંબિત રહી. બચ્ચાઓ, સમજાઈ રહ્યું છે ને? વાંદરોએ પોતાનું કામ કર્યું છે, ચાલાકીથી બંનેનો રોટલો લૂંટ્યો છે. એમાંથી શીખ શું મળે છે? જમુના અને સરસ્વતીને હવે સમજાયું. બંને એકબીજાને જોયું, આંખમાં અફસોસ. એને એકબીજાને માફી માંગી અને કહ્યું, ચાલ હવે ભવિષ્યમાં ક્યારે આવું ન કરીએ, આપણે બધું વેચી લઈએ. ત્યાંથી પછી બંને બિલાડીઓ ફરી દોસ્ત બની ગઈ. હવે એ ક્યારેય ઝઘડતી નથી. મિત્રો, આપણે પણ આ વાર્તામાંથી શું શીખ્યા? આપે લેણે અને સહકાર સૌથી મોટો સંબંધ છે. જો આપણે પેઢા લઈએ તો ત્રીજોને કોઈ ફાયદો ઉઠાવી શકે છે. નાની નાની બાબતોમાં ઝઘડવાના બદલે સમજદારી રાખવી જોઈએ. મિત્રતા એ વહેંચવાનો સંબંધ છે, ન કે છીનવી લેવાનો.